નવરાત્રી પર્વને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયર સેફટી અંગે કેટલાક નિયમ જાહેર કરવામાં આવ્યા છે। નવરાત્રી આયોજકોએ સુરક્ષા માટે 30 મુદ્દાઓને ધ્યાનમાં રાખવા પડશે, જેમાં ગરબામાં આવનારા લોકોની યાદી, ગરબા સ્થળ અને સ્ટેજ શાળા, હોસ્પિટલથી દૂર રાખવું તેમજ 2 ઇમરજન્સી એક્ઝિટ, પડદા વગેરે આગથી સુરક્ષિત હોય તેવા રાખવાના રહેશે। પાર્ટી પ્લોટ ડોમ સહિતના અન્ય જગ્યાએ જો કોઈ પણ આયોજક આયોજન કરવા માંગે છે તો તેઓને ફાયર ડિપાર્ટમેન્ટ પાસેથી મંજૂરી લેવી ફરજિયાત રહેશે। પંડાલ છે, ટેમ્પરરી સ્ટ્રક્ચર્સ કરવામાં આવે તેમાં ફાયર સેફટી પોઈન્ટ ઓફ વ્યૂ, ફાયર પ્રિવેન્શન એન્ડ પ્રોટેક્શનને ધ્યાનમાં રાખીને ઇલેક્ટ્રિકલ સેફટીને ખાસ ધ્યાનમાં રાખેલું છે અને કોઈ પણ ઇવેક્યુએશન્સ ઇમરજન્સી થાય ત્યારે સેફલી ઇવેક્યુએશન પબ્લિકનું થઈ શકે તે માટેના ઇમરજન્સી એક્ઝિટ રૂટ્સ, આ બધી વસ્તુઓનું ગાઈડલાઇન્સ ટોટલ 30 ચેકલિસ્ટ બનાવવામાં આવેલા છે। નજીકના તમામ ફાયર સ્ટેશન્સને ફોરવર્ડ કરવામાં આવેલા છે, જેથી કરીને કોઈ પણ બનાવ બને તે પહેલાં તેનું ફાયર પ્રિવેન્શન પ્લાનિંગ થઈ શકે, સેફલી ઇવેક્યુએશન્સ પ્રોપર મેનેજમેન્ટ થઈ શકે અને સેફ નવરાત્રી થઈ શકે। જે ટોટલ 19 ફાયર સ્ટેશન્સના અલગ ફાયર સ્ટેશનની જે અમારી લોકલ ટીમ છે તે ફર્સ્ટ રિસ્પોન્ડર ટીમ હોય છે, તે ફાયર ફાઇટિંગ માટે તો છે જ, બટ બિફોર ફાયર પ્રિવેન્શન એન્ડ પ્રોટેક્શન એન્જિનિયરિંગ પોઈન્ટ ઓફ વ્યૂ તે લોકો પ્રિવેન્શન પ્લાનિંગ કરી શકે તે માટે આ સર્ક્યુલર તમામને ઇસ્યુ કરેલ છે।